મળતી વિગતો અનુસાર વાત કરીએ તો સલાબતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં કેડી કેર હોમિયોપેથિક ક્લિનિક આવેલી છે, જેમાં ડૉક્ટર અય્યાઝ ઘોઘારી પ્રેક્ટિસ કરે છે. તેમના ક્લિનિકમાં ગત 1 જાન્યુઆરીના રોજ 45 વર્ષના શહેનાઝ બાનો ગળામાંથી ભોજન નીચે ન ઉતરવા અને વીકનેસ અનુભવતા હોવાની ફરિયાદ લઈને આવ્યા હતા. શેરડી પચ્ચીગર કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એવા ડૉક્ટર અય્યાઝ તેની હિસ્ટ્રી લઈ રહ્યા હતા. તે દરમિયાન જ શહેનાઝ બાનો ઢળી પડ્યા હતા. મહિલા અચાનક ઢળી પડતા ડૉક્ટર અય્યાઝે તેણીનું બીપી માપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ દરમિયાન મહિલા ટેબલ પરથી પણ નીચે પડી ગયા હતા. આંખોના ડોળા ઉપર ચડી ગયા હતા. આથી ડૉક્ટર અય્યાઝે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને CPR આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સ્ટાફ પણ દોડી આવ્યો હતો. બાદમાં મહિલાની સારવાર શરૂ કરી તેને ભાનમાં લાવવામાં આવી હતી. ડૉક્ટર અય્યાઝે કહ્યું કે પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમે લોહીના રિપોર્ટ કરાવ્યા હતા. કાર્ડિયક એરેસ્ટ જેવું લાગ્યું હતું, જેથી અમે રિપોર્ટ લખી આપ્યા હતા. જો તે આર્થિક રીતે નબળું પરિવાર છે, તેણીનો પતિ રિક્ષા ચલાવે છે, જેથી તેમને એ રિપોર્ટ નહોતા કરાવ્યા. જો કે હાલ અમે દવાઓ આપી છે, જેના આધારે તેણીની તબિયત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે.